નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ખાસ ખબર પર તો તરસાડી નગરપાલિકામાં પાણી વિતરણ અને ડ્રેનેજ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવી રહ્યા છે। તો નગરપાલિકા દ્વારા ડ્રેનેજ સફાઈ માટે 16.16 લાખના ખર્ચે ડિસિલ્ટિંગ મશીન ખરીદવામાં આવશે। આ મશીનથી કર્મચારીઓને ડ્રેનેજમાં ઉતરવાની જરૂર નહીં પડે અને કુંડીનો કાદવ કીચડ સરળતાથી સાફ થઈ જશે। ત્યારે પાણી વિતરણ માટે 697.29 લાખના ખર્ચે નવી ESR પમ્પિંગ મશીનરી અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું છે। આ યોજના અંતર્ગત રાઇઝિંગ મેઇન લાઇન, PVC લાઇન, નવું ESR અને ઇન્ટરકનેક્ટ સંપનું નિર્માણ કરવામાં આવશે। તો ધામરોડના 24 MLD WTP પરથી તલસાડી નગરપાલિકાને 9 લાખ લીટર સંપમાં 10 MLD જેટલું ટ્રીટેડ પાણી મળશે। આ પાણીને 15 લાખ અને 20 લાખ લીટરના સંપ સાથે જોડવામાં આવશે। તે પ્રમુખ પાર્ક સોસાયટી પાસે 6 લાખ લીટર, તો દાદરી વિસ્તારમાં 90 લાખ લીટર અને નવી 5 લાખ લીટરની ટાંકી દ્વારા સમગ્ર વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવશે। કાર્યક્રમમાં તરસાડી નગરપાલિકાની ટીમ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।